તો હાલો મિત્રો, આજે અમારે જવાનું છે હળદરભાઈનું જીરું જોવા. મિત્રો આજે અમારે હળદરભાઈની જીરું જોઈએ જણે કવડું થયું. કમસે કમ 2 મહિનાનું જરૂર થઈ ગયું છે મિત્રો. હવે મહિનો માંડવું જ છે, મહિનો દોઢ મહિનો. તો મિત્રો આજે જોવા જઈએ હળદરભાઈના ખેતરમાં કેવું જીરું છે મિત્રો. મિત્રો આ છે અમારા હાઈડો, જોઈ દેજો. મિત્રો હળદરભાઈનું જીરું જે નાનું છે, જે જોઈને કવડું છે જીરું મિત્રો. મિત્રો હળદરભાઈનું જીરું આવી ગયું છે, તમને બતાવું આપણે. તો મિત્રો હળદરભાઈનું જીરું જોઈ લેજો મિત્રો. તો મિત્રો નાનું થઈ છે, જોઈ લેજો. તો મિત્રો અત્યારે હળદરભાઈ નદી છે, ઢોકળમાં દવા મારેલી છે મિત્રો, જોઈ લેજો. અહીંયા છે મારેલી, આ બીરી પડી ગઈ છે. તો મિત્રો હળદરભાઈ જો હું જીરું ફર્સ્ટ ક્લાસ છે હજુ ફરે. મિત્રો હળદરભાઈ જીરું બહુ નામી અત્યારે છે, પણ દવા છાંટે ને એટલે એ પાછી મહીની મિત્રો, મહી છે જરા. જો આપણે હેઠાવાળી છે તો દેખાય. તો મિત્રો અહીંયા બોર પણ જોઈ લેજો, બોયડી હળદરભાઈની બોયડી છે, બોર બહુ મસ્ત છે અહીંયા. તો મિત્રો જોઈ જોણે પડી ગયેલા કેવાક છે. તો મિત્રો બોર રેડી જ છે, એકદમ મસ્ત સુપર. આપણે ખાઈને ટ્રાય કરીએ કેવું બોર છે. મિત્રો બોર મસ્ત છે, મને ના ભાવે, કારણ કે આપણે એટલે બોડીને બોર ખાતા એટલે મજા ના આવે ખાવાનું. આ બોર ના આપણે મજા આવે. થોડાક મોડા છે મિત્રો, બહુ કંઈ મીઠા પણ નથી અત્યારે બોર. તો મિત્રો જોઈ લેજો હળદરભાઈનું જીરું. મિત્રો આ જીરું છે હળદરભાઈને 58 વીઘા આવેલું છે. આમાં 58 વીઘામાં મિત્રો હળદરભાઈ કેમ પૂર કરતો હોય, અમારે આ 9.5 વીઘાનું છે ખેતર, તો આપણામાં એમાં પૂરો નથી થતી મિત્રો, પણ આ હળદરભાઈ તો હદ કરી દે છે. તો મિત્રો ડુંગળી જેવું ખડ તમને બતાવું છું, જોઈ લો મિત્રો. આ એકદમ ડુંગળી જેવું જ ખડ છે, જોઈ લો. આમાં ડુંગળીમાં કાંઈ ફેર ન પડે મિત્રો. તો મિત્રો આપણે હવે રખડતા બહુ પલે આવી ગયા છીએ મિત્રો. મિત્રો આ બખાઈનું ઝાડવું છે, જોઈ લેજો. મિત્રો બખાઈ આવે, બખાઈ મિત્રો આવે તો અહીં બહુ પુષ્કળ આવી પડે, દુનિયાની મિત્રો આવી પડે બખાઈ. કોઈ ખાવાવાળું પણ ન હોય મિત્રો, એટલી બખાવી પડે. અમે કંઈક ઠેલીઓ કરી જાય, જોડી ખાલી એઠી હાથે અંબાવી એવી બખાવી પડે મિત્રો. મિત્રો આ ઝાડવું એ છે મિત્રો, આ ઝાડવું એ દવામાં ઉપયોગ આવે છે, જોઈ લેજો મિત્રો. આ ઝાડવું આ દવામાં ઉપયોગ આવે છે મિત્રો. પેટમાં ગોટા વળતા હોય અથવા તાવ જેવું આવતું હોય મિત્રો, આ ફૂલ કામ આવે. અને કૂટેડીને લીલું કૂટાડીને પછી કૂટલાની ટૂંકમાં આ કૂટલા નહીં, એક ડાળા તોડીને એનું પાણી કરી લેવાનું ગરમ પાણી જે થઈ જાય પછી પાણી પીધા રાખવાનું મિત્રો, એટલે થોડાક દિવસોમાં સારું થઈ જાય મિત્રો. આ એ ઝાડવું છે મિત્રો. એવા તો આ ઘણા બધા ઝાડવા છે, જોઈ લેજો. અહીંયા બહુ જાજા ઝાડવા છે. તો મિત્રો હવે આપણે જશું ઘરે જઈને આજે બકાલું કરવાનું હશે તો બકાલ લઈને પાછા આપણે નાના વિડીયો બનાવીને નાખીશ યુટ્યુબની અંદર. તો મિત્રો ચાલો બન્યા રહેજો એન્ડ સુધી વિડીયોમાં, અને વિડીયો ગમ્યો હોય
તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ઓકે બાય, મળશો હવે નવા વિડીયોમાં. લાઈક કરતા આવજો મિત્રો. ઓકે બાય.